પોરબંદર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, જેમાં ખેડૂતોને સમયસર તેમના પૈસા ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે જિલ્લામાં કુલ 35,029 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં જિલ્લાના 11 સેન્ટરો પર 9,000થી વધુ ખેડૂતો પાસેથી 150 કરોડથી વધુની કિંમતની મગફળીની ખરીદી કરાઈ છે, જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. પરંતુ અહીં ખેડૂતોને દિવસો સુધી તેની મગફળીના નાણાં ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓને પૈસા માટે 1 થી 1.5 માસનો સમય લાગશે તેવું જણાવી દેવામાં આવે છે, જેના લીધે તેઓનો આર્થિક વ્યવહાર અટકી જાય છે. સરકાર દ્વારા ખેડૂતોને તેની રકમ વહેલી તકે ચૂકવવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ જ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સમયસર પૈસા ન મળતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાય છે. આથી તેઓને કોઈ પણ હેરાનગતિ વગર સમયસર નાણાં ચૂકવી આપવા જોઈએ તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારી 1લી તારીખના માંડવી નાખેલી હતી. આ માંડવીનું બિલ છે, બરાબર. હવે 1 મહિનો દિવસ તો અમે રાહ જોઈ મગફળી નાખવા માટે. પાછો અત્યારે 23 તારીખ થઈ છે, હજી સુધીમાં રૂપિયા જમા નથી થયા. એકવાર આધાર કાર્ડ લિંક નહોતું, તે 8 દિવસ પહેલાં કરાવ્યું, બરાબર. હવે સત્તાધીશાહીના લોકો એમ કહે છે કે મહિનો દિવસે લાગે પૈસા નાખાવામાં, તો અમારે જે વ્યવહાર કરેલા હોય ખેતીના એના પૈસાના બધા વહીવટ કરવા પડતા હોય, તો સત્તાધીશોને વહેલી તકે કહેવા માગું છું કે આ પૈસા ખાતામાં જમા કરી દે. સરકારના તો દાવા છે કે ભાઈ પેમેન્ટ વહેલી તકે ખેડૂતોને ચૂકવવામાં આવે, ખરેખર શું કહેવું? હા, એમાં અત્યારે તો હજી મહિનો દી લાગશે, તો અમારે 3 મહિના કાઢવાના રહીએ છે, બરાબર. તો આના માટે વહેલેરું પેમેન્ટ નાખે એટલે અમારા વ્યવહાર બધો હચવાઈ રહે. આવા બીજા કેટલા ખેડૂતો છે? ઘણા બધા ખેડૂત છે. બેંકે જાય છે તો એમ કહે છે કે તમારા આધાર કાર્ડ લિંક છે, અને ત્યાંથી અહીંયા આવીએ ને તો એમ કહે છે કે લિંક નથી. એવા ઘણા બધા ખેડૂતો બેંકે ધક્કા ખાતા પણ મેં જોયેલા છે.